નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સવર્ગ સંયોજકમાં આપણે છેલ્લે વાત કરી હતી કે સવર્ગ સંયોજક અને દ્વિસાર એમાં જે મુખ્ય તફાવત હતી એની ચર્ચા કરી હતી. સામાન્ય ક્ષાર અને મિશ્ર ક્ષાર કોને કહેવાય એ પણ આપણે જોયું હતું. આ સવર્ગ સંયોજન કઈ રીતે બને? સવર્ગ સંયોજનમાં તમે જોશો તો સવર્ગ સંયોજનનું આયનીકરણ થતું નથી. એમાં જે ઇલેક્ટ્રોન દાતા છે એ ઇલેક્ટ્રોન દાતા એ ધાતુ આયનમાં ઇલેક્ટ્રોનનું દાન કરીને સવર્ગ સ્તર નિર્દેશક બનાવે છે. આવી આપણે બાબત છેલ્લા લેક્ચરમાં જોઈ હતી. ટૂંકમાં બેઝ આપણે જોયો તો કે સવર્ગ સંયોજન જે છે એ કોને કહેવાય ને એના ગુણધર્મો મુખ્યત્વે ક્યાં જોવા મળે. છેલ્લે આપણે ઉદાહરણ કંઈક આવી રીતનું જોયું હતું કે Cu NH3 અને SO4 એમાં છેલ્લે આપણે કંઈક વાત એવી કરી હતી કે આ જે 4 નંબર છે એને સવર્ગ એવું આપણે કહીએ. આને આપણે લિગેન્ડ એવું કહેતા હતા. આ છે ધાતુ આયન. ધાતુ આયન આ જે ભાગ છે એને કહેતા હતા આપણે પ્રતિ આયન. આ જે ભાગ હતો, આ જે મોટો બ્રેકેટ જે મેં તમે જોયો ને કે જેની અંદર આપણા Cu અને NH3 આયનો રહેલા છે એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એવું કહેતા હતા. એક એક જે ટર્મિનોલોજી છે ઈ આજે આપણે જોશું કે સવર્ગાંક તો કોને કહેવાય, કઈ રીતે નક્કી થાય, લિગેન્ડ માં તમને શું જોવા મળે, પ્રતિ આયન સવર્ગ, આ બધી વસ્તુ જે છે એટલે એક એક ટર્મિનોલોજી છે આપણે આજે જોશું સવર્ગ સંયોજન માટે. આ એક વસ્તુ યાદ રાખજો કે બધી ટર્મિનોલોજી કામ ક્યાં લાગશે. IUPAC નામ તમારા સવર્ગ સંયોજનના લખવાના થશે. જેમ તમે કાર્બનિક સંયોજનમાં IUPAC નામ લખતા હતા એના આખા નિયમો અલગ હતા કે કાર્બનની તાંબામાં લાંબી શ્રૃંખલા અને એવું બધું આલ્ફાબેટિક ને એવું બધું, પણ અહીંયા આના આખા નિયમો અલગ છે કેમ કે અહીંયા કઈ તમને લાંબી શ્રૃંખલા કાર્બનની કેવું કઈ જોવા નહીં મળે. તો પહેલા આપણે જોઈએ સવર્ગાંકથી શરૂ કરીએ. સવર્ગાંક. સવર્ગાંકમાં તમે ખાસ એક વસ્તુ જોશો તો શું થશે તો કે અહીંયા તમે જોવો ને તો Cu NH3 એટલે આ જે Cu છે ને એની ફરતે, આ Cu ની ફરતે 4 NH3 અહીંયા ખાલી નાઇટ્રોજન પરમાણુ દર્શાવું છું કે આવી રીતે ગોઠવાયેલા છે. હવે NH3 માં કાંઈક આવી રીતે હોય, એમાં નાઇટ્રોજન પણ અહીં ખબર કાલે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, બરોબર. એટલે અહીંયા દાતા પરમાણુ તરીકે જે છે કોણ હશે, નાઇટ્રોજન. તો આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો કેટલા નાઇટ્રોજન ગોઠવાયેલા છે, 4. તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે તો કે 4. એક અહીંયાથી, એક અહીંયાથી, એક અહીંયાથી, અહીંયાથી ટોટલ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. તો તમને હવે અહીંયા કોઈ પૂછે કે આ જે સવર્ગ સંયોજન છે એનો સવર્ગાંક કેટલો થાય તો કે 4. એટલે કે જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ એ ધાતુ આયનની અંદર દાન થતા હશે એને આપણે એનો સવર્ગાંક એવું કહીશું. તો હું અહીંયા લખી નાખું કે ધાતુ આયનમાં દાન થતા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, ધાતુ આયનમાં જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન થતા હશે બરોબર એની સંખ્યાને આપણે સવર્ગાંક એવું કહીશું. એટલે અહીંયા તમે ખાસ જોવો ને તો આ સવર્ગાંક મુખ્યત્વે કોની ઉપર આધાર રાખશે તો કે અહીંયા આપણે જે પ્રકારનો લિગેન્ડ લીધેલો હશે અહીંયા તો તમે જો તો આ તો એક જ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે. એવા ઘણા બધા લિગેન્ડ છે કે જે 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે. તો એ આપણે મેઈન જોઈએ કે લિગેન્ડનો છે ને આપણે પ્રકાર જોશું એમાં આપણને જોવા મળશે કે કેટલા લિગેન્ડના અલગ અલગ પ્રકાર છે. એ પછીની જે આપણે ટર્મિનોલોજી મુખ્ય જોઈએ ને તો સવર્ગ સ્પીસીસ, સવર્ગ સ્પીસીસ. હવે સવર્ગ સ્પીસીસ એટલે શું થશે તમે અહીંયા જુઓ તો આ જે Cu જે છે એ Cu ની હારે NH3 જે છે એ કાં સવર્ગ સ્તર નિર્દેશક બનતી જોડાયેલા છે બરોબર. એવી રીતે હું કાંઈક બીજું સંકીર્ણ આયન તમને લખીને દેખાડું ને તો આવી રીતે તમે જુઓ કે આ Cu NH3 Cl2 અને SO4. તો અહીંયા તમે જુઓ તો સવર્ગ સ્પીસીસ નો અર્થ છે કે Cu ની ફરતે 4 NH3 અને 2 Cl ગોઠવાયેલા હશે. હવે અહીંયા પાછું કાલ જુઓ કે તમને આનો સવર્ગાંક કોઈ પૂછે તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે 4 અને આ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે 2. તો આ સવર્ગ સંયોજનનો જે સવર્ગાંક છે એ કેટલો થઈ જશે તો કે 6 થશે.
એટલે પહેલા અહીંયા તમે જુઓ કે સહજ સ્પીસીસ એટલે શું થશે તો કે ધાતુ આયનની ફરતે બરાબર આ જે ધાતુ આયન છે એની ફરતે જે લિગેન્ડ ગોઠવાયેલા હશે એને જે છે એ સહજ સ્પીસીસ એવું કહેવામાં આવશે એટલે અહીંયા આપણે લખીએ તો કે ધાતુ આયન સાથે જોડાયેલ લિગેન્ડ ને જે છે આપણે સહજ સ્પીસીસ એવું કહેશું હવે અહીંયા તમે મેઈન વસ્તુ જે જુઓ તો આપણે જોયું સવર્ગાંક એની પછી જે છે એ આપણે વાત કરીએ લિગેન્ડની કે લિગેન્ડ કોને કહેવાશે લિગેન્ડ અહીંયા તમે ખાસ જોશો ને તો લિગેન્ડ એટલે શું થાય છે કે આપણે આ પહેલા તો લિગેન્ડને આપણે લુઈસ બેઝ એવું કહેતા હતા આ લુઈસ બેઝ અને આ લુઈસ એસિડ એવી આપણે વાત કરી ત્યાં ધાતુ આયન માટે કાક આપણે એવી વાત કરી હતી કે કદ નાનું હોવું જોઈએ ઝેડ ઇફેક્ટ નું મૂલ્ય વધારે હોવું જોઈએ ખાલી કક્ષક હોવી જોઈએ અને ક્યાં સુધી એની અંદર ઇલેક્ટ્રોન લાગશે તો કે એની પછીનો જે નિષ્ક્રિય વાયુ છે એની અંદર સીધા ઇલેક્ટ્રોન હશે બરાબર ત્યાં સુધી ઇલેક્ટ્રોન એની અંદર લાગશે જેમ કે આપણે નિકલમાં ઉદાહરણ જોયું હતું 28 નો પરમાણુ ક્રમાંક છે તો એ ક્યાં સુધી ઇલેક્ટ્રોન યુગ્મ એની અંદર રાખી શકે એનું આપણે ઉદાહરણ છેલ્લા લેક્ચરમાં ચર્ચા કરી લિગેન્ડ એટલે તમે જોશો તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે કે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે પણ આ જે લિગેન્ડ છે ના અલગ અલગ પ્રકાર જેમ કે અહીંયા આપણે વાત કરી ને કે આ NH3 છે એમાં નાઇટ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે તો એવા અહીંયા લિગેન્ડના ઘણા બધા પ્રકાર છે એક દંતીય લિગેન્ડ એની પછી દ્વિદંતીય લિગેન્ડ એની પછી ત્રિદંતીય લિગેન્ડ એની પછી ષટદંતીય લિગેન્ડ ઉભયદંતી લિગેન્ડ ઉભયદંતીય લિગેન્ડ એની પછી તમે જોવો તો ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ એની પછી તમે જોશો તો આવશે કિલેટ રચના એટલે આ બધા લિગેન્ડના પ્રકાર છે એકદંતીય દ્વિદંતીય ષટદંતીય અને ઉભયદંતીય અને ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ એકદંતીય લિગેન્ડ અહીંયા તમને ખ્યાલ આવી ગયો હોય કે જે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી પણ આપણે એક અહીંયા ઉદાહરણ જે છે એ જોતા જાય કે એકદંતીય લિગેન્ડ કોને કહેવાશે અને દ્વિદંતીય લિગેન્ડ કોને કહેવાશે બધા લિગેન્ડના આપણે પ્રકાર જોતા જાય ત્રણ ટર્મિનોલોજી મુખ્ય આપણે જોઈએ કે સવર્ગાંક કોને કહેવાય તો કે જેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે એ એનો સવર્ગાંક હશે સવર્ગ સ્પીસીસની આપણે વાત કરી તો જે ધાતુ આયન જેની ફરતે જે લિગેન્ડ ગોઠવાયેલા હશે બરાબર એ જે આખો ભાગ હશે એને કહેવામાં આવશે સવર્ગ સ્પીસીસ લિગેન્ડમાં પહેલો પ્રકાર આપણે જોઈએ એકદંતીય લિગેન્ડ શું દર્શાવશે તો કે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અહીંયા તમે જુઓ તો કાંઈક ભાગ આવી રીતે પડે એના ત્રણ મુખ્ય ભાગ છે એકદંતીય લિગેન્ડના એક છે ધન એકદંતીય લિગેન્ડ ઋણ એકદંતીય લિગેન્ડ અને તટસ્થ એકદંતીય લિગેન્ડ અહીંયા હું એક થી બે એક્ઝામ્પલ લખીશ જ્યારે આપણે આના IUPAC નામ લખશું ને તો ત્યારે આમાં ઘણા બધા એક્ઝામ્પલ જે છે તમને ધન ઋણ અને તટસ્થના જોવા મળશે અહીંયા તમે જોશો તો આવશે કે NO+ અહીંયા આગળ તમે જોશો તો Cl- Br- I- એટલે કે જે હેલોજન તત્વ છે બરાબર એ અહીંયા તમને એકદંતીય લિગેન્ડ તરીકે જોવા મળશે બીજા એની અંદર ઉદાહરણ આવશે અહીંયા એક્ઝામ્પલ ની અંદર તમે જોશો તો NH3 અને H2O તટસ્થ એકદંતીય લિગેન્ડ ના બે જનરલ ઉદાહરણ છે NH3 ની આપણે વાત કરી NH3 માં તમે જોવો ને આવી રીતે તો કે અહીંયા નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન પાસે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય દાન થતો હતો એવી રીતે અહીંયા હું વાત કરું કે તમને H2O માં તો આખો આ જે H2O નો અણુ છે ને એની અંદર ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો એમાંથી દાન કરશે ઓક્સિજન એટલે જે વસ્તુ અહીંયા તમારે યાદ રાખવાની છે એ છે કે કોઈ એક અણુ છે એની અંદરથી કોઈ આયન છે તેમાં તો તમને ખબર પડી જ જશે કે આ Br- છે તો એમાંથી Br ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે
પણ આ જે આખું અણુ છે એની અંદરથી કયો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એ વસ્તુ તમને આગળ જતા જે છે એ ખાસ ખબર પડશે. ઉદાહરણ અહીંયા જે આપણે ઉપર લખેલું છે એ જ આપણે જોઈએ તો Cu NH3 4 અને અહીંયા SO4. તો હવે અહીંયા તમે જુઓ ને તો આવી રીતે થશે કે આ Cu આ નાઇટ્રોજન, અહીંયા નાઇટ્રોજન, અહીંયા નાઇટ્રોજન ને નાઇટ્રોજન, આ બધા નાઇટ્રોજન એની પાસે બરોબર જે બચેલા અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એટલે એની જે બચત હશે એ કોપરને આપશે બરોબર. આવી રીતે કાંઈક ઇલેક્ટ્રોન યુગ્મનું આની અંદર દાન કરશે ને અહીંયા જે બંધ બનશે એને કહેવાશે સવર્ગ સ્તર નિર્દેશક બંધ એવું કહેવાશે. એટલે મેં તમને એવું કીધું કે જેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય એ એનો સવર્ગાંક દર્શાવે. તો અહીંયા તમે જુઓ કે જેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે 4, તો એને આપણે આ નો સવર્ગાંક આપણે કેટલો કીધો 4. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો FeCl6 3- FeCl6 3- છે તો અહીંયા તમે જોશો તો Fe ની ફરતે Cl ના Cl6 ગોઠવાયેલા હશે. આ જે 6 Cl ગોઠવાયેલા હશે એ શું કરતા હશે તો કે બધા એક એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરતા હશે. એક દંતીયનું ઉદાહરણ છે Cl- છે એટલે એ એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હશે. તો અહીંયા તમે જુઓ કે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું 1 2 3 4 5 અને 6. તો તમને એવું કોઈ પૂછે કે આ જે સવર્ગાયન છે બરોબર એનો સવર્ગાંક કેટલો થશે તો અહીંયા જો 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે એટલે એનો સવર્ગાંક થશે 6. એવી રીતે I- હોય તો એનું તમે ઉદાહરણ લઈએ ટૂંકમાં એક દંતીય લિગેન્ડ ના ઉદાહરણ છે Cl- Br- I- તટસ્થમાં NH3 અને H2O ને જ્યારે તમે ધનમાં જોશો તો એનો પ્લસ. બીજી એક ખાસ બાબત અહીંયા તમે જુઓ તો આટલા જ ઉદાહરણ નથી ઘણા છે. મેં તમને કીધું કે IUPAC માં હું તમને આખું એક ટેબલ જે છે એ તમને મટીરીયલમાં જોવા મળશે અને આપણે સોલ્વ કરશું ત્યારે હું તમને કહીશ. એક દંતીય પછી લિગેન્ડનો બીજો પ્રકાર આપણે જોઈએ દ્વિદંતીય લિગેન્ડ. દ્વિદંતીય લિગેન્ડ જેમાં 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. હવે દ્વિદંતીય લિગેન્ડમાં તમે ખાસ જોવો ને તો એક દંતીયમાં આપણી પાસે 3 ભાગ હતા. અહીંયા આપણને મુખ્ય 2 ભાગના જે છે જોવા મળશે. એક હશે ઋણ અને એક હશે તટસ્થ. ઋણનું આપણે પહેલા ઉદાહરણ જે છે જોઈએ તો અહીંયા તમે જુઓ તો COOH હવે આ તમને નામ યાદ આવી જવું જોઈએ બરોબર. તમે 12મા ધોરણમાં છો એટલે નામ હું અહીંયા તમને નહીં કહું. આ બે છેડાના જ્યારે હાઇડ્રોજન દૂર થાય ને ત્યારે કંઈક આવી રીતે બને કે COO- એટલે એમાં આ જે ઓક્સિજન અહીંયા જે આ માઈનસ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એટલે તમે જુઓ કે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી અને એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. હજી જો આને આપણે થોડું ઝૂમ કરીને જોઈએ ને તો કાક આવી રીતે થાય કે અહીંયા C ડબલ બોન્ડ O અહીંયા ઓક્સિજન માઈનસ C ડબલ બોન્ડ O અને અહીંયા ઓક્સિજન માઈનસ બરાબર. એટલે આવી રીતે જે છે એ કાક દ્વિદંતીય લિગેન્ડમાં જે ઋણ છે એનું પહેલું ઉદાહરણ આપણને જોવા મળશે. અહીંયાથી 1 અને અહીંયાથી 2. આને કહેવાય ઓક્ઝેલાઇટ આયન. ઓક્ઝેલાઇટ આયન આને જો આપણે લખવું હોય તો આપણે કે C2O4 2- અથવા તો તમે આની સંજ્ઞા આવી રીતે દર્શાવી શકો ઓક્ઝેલેટ એટલે OX2-. ખાસ આ બધી સંજ્ઞા તમે મગજમાં રાખજો કે જો સંજ્ઞા યાદ નહીં હોય તો જ્યારે તમે IUPAC નામ લખશો તો ખબર નહીં પડે. C2O4 2- હોય તો એ ઓક્ઝેલાઇટ આયન થઈ જશે અને એનું ઇંગ્લિશમાં લોકોએ સંજ્ઞા આવી રીતે આપણે આપી છે OH2-. તટસ્થનું આપણે ઉદાહરણ જોઈએ તો કાક આવી રીતે છે કે CH2 NH2 અને અહીંયા NH2. નાઇટ્રોજન છે ને એ નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો જો 2 નાઇટ્રોજન છે તો એક દાન કરશે અને અહીંયાથી આ બીજો દાન કરશે. એટલે આ તટસ્થ દ્વિદંતીય લિગેન્ડનું એક ઉદાહરણ છે. અહીંયા તમે જુઓ ને ખાસ તો આનું નામ લીધા છે ઇથેન 1,2-diamine. એટલે ઘણી વખત આને EN ઘણી વખત નહીં પણ દર વખતે જ્યારે તમે સંપીર્ણ આયન ની અંદર જોશો તો EN આવી રીતે અહીંયા તમને લખેલું જોવા મળશે. આ દ્વિદંતીય લિગેન્ડ છે. બીજી વસ્તુ અહીંયા તમે જો તો ઇથેન 1,2-diamine EN. હવે આપણે એનું એક ઉદાહરણ લઈને જોઈએ
પહેલું ઉદાહરણ હું અહીંયા લઉં કે PT En twice 2 plus બરાબર PT En twice 2 plus હવે અહીંયા તમે જુઓ કે કોઈ તમને પૂછે કે આ સવર્ગ આયન છે એનો સવર્ગાંક કેટલો થશે તો મેં તમને એવું કીધું કે સવર્ગાંક એટલે શું થાય તો કે જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન થતા હશે ઈ એનો સવર્ગાંક હશે એક En છે ઈ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો અહીંયા તમે જુઓ કે કેટલા તમને En આપેલા છે બે એટલે આનો સવર્ગાંક કેટલો થઈ જશે 4 ખાસ તમે જુઓ તો અહીંયા તમને દોરીને દેખાડું તો કે આ PT જે તમને સ્કૂલમાં મળતી હોય En ને અહીંયા En ને અહીંયાથી En આમ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે ને અહીંયાથી એટલે જો આ 1 2 3 અને અહીંયા 4 ને અહીંયાથી જશે 2 પ્લસ હજી જો ગણાને નો ખ્યાલ આવ્યો હોય તો આપણે હજી થોડું વધારે ઝૂમ કરીને જે છે જોઈએ કેમ કે અહીંયા મેઈન વસ્તુ સમજવાની છે કે કોણ દાતા પરમાણુ તરીકે હશે શરૂની આ વસ્તુ તમને ક્લિયર થઈ જશે તો પછી તમને ચેપ્ટરમાં વાંધો નહીં આવે CH2 CH2 NH2 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 એમાં નાઇટ્રોજન દાન કરશે PT અને PT અહીંયાથી NH2 CH2 ICH2 NH2 ને આવી રીતે તમને જોવા મળશે બરાબર એટલે ખાસ એક વસ્તુ અહીંયા જો કે આ જે છે ઈ દ્વિદંતીયમાં આપણે ઉદાહરણ જોયું તટસ્થ દ્વિદંતીય લિગેન્ડ જ્યારે તમને આપેલો હોય ત્યારે જો ખાસ એક અહીંયાથી આ એક આ બે આ ત્રણ અને 4 એટલે આનો સવર્ગાંક થશે 4 બરાબર મેઈન સવર્ગાંક તમને પકડતા આવડવું જોઈએ એટલે હું અહીંયા તમને દોરીને દેખાડું છું ગુજરાત બોર્ડમાંની અંદરથી જે 4 માર્કનો ક્વેશ્ચન અને 2 માર્કનો એક ક્વેશ્ચન પૂછાણો છે જે જૂની બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે એટલે આ ટાઈપનું કોઈ તમને નહીં પૂછે પણ તમને અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ કે સવર્ગાંક કેટલો છે કોણ દાતા પરમાણુ તરીકે ગોઠવાયેલા છે એની માટે હવે આપણે આ તો વાત કરી તટસ્થ એવી રીતે આપણે આ જે ઓક્ઝેલેટ આયન છે એ ઓક્ઝેલેટ આયનમાં ઉદાહરણ લઈને જોઈએ તો કે Cu OH2 2 minus આ CuOH2 2 minus છે તો એની અંદર તમે ખાસ જુઓ કે ઓક્ઝેલેટ છે એટલે કે OH એ બે આપેલા છે તો અહીંયા તમને કોઈ એનો સવર્ગાંક પૂછે તો સવર્ગાંક કેટલો જે છે ઈ થાય તો કે આનો સવર્ગાંક જે છે ઈ થશે 4 અહીંયા હું ઓલાની જેમ તમને દોરીને દેખાડું તો અહીંયા Cu પછી અહીંયા છે આપણી પાસે OX અને અહીંયા OX 1 2 3 અને 4 અહીંયા ઉપર તમારી પાસે હશે 2 માઈનસ અને હજી આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ બરાબર તો આવી રીતે કામ થાય કે ઓક્ઝેલેટ આયન છે એટલે C ડબલ બોન્ડો અહીંયા જે ઓક્સિજન માઈનસ હશે અહીંયા C ડબલ બોન્ડો ઓક્સિજન માઈનસ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે Cu માં ઓક્સિજન માઈનસ C ડબલ બોન્ડો C ડબલ બોન્ડો ને ઓક્સિજન માઈનસ આવી રીતે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે અને અહીંયા 2 માઈનસ એટલે અહીંયા તમે ખાસ જો કે હવે સવર્ગાંક મેઈન તમને પૂછેલો છે તો સવર્ગાંક અહીંયા કેટલો થશે તો કે આ 1 અહીંયા 2 3 અને અહીંયા 4 બરોબર ક્લિયર આખી વસ્તુ થાય છે એક વખત અને ખાસ ધ્યાનથી જે છે જોઈ લો કે આનો સવર્ગાંક જે છે એ કેટલો થઈ જશે તમને 4 સવર્ગાંક જોવા મળશે આનો સવર્ગાંક 4 જોવા મળશે કેમ કે 4 ઇલેક્ટ્રોન યુગ્મનું તમને દાન થતું જોવા મળે છે એટલે ઉદાહરણ મગજમાં ખાસ બેઠાડી લો કે OX C2O4 2 માઈનસ પછી OX એ બે એક જ થયો ભાઈ અને OX એની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે ને બીજું CH2 NH2 અને NH2 અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે બરાબર એટલું કે તને ખાસ ધ્યાનથી જે છે જોઈ લો અથવા તો લખી લો અને સ્ક્રીનશોટ લીધી પાડી લો હું એકાદ 2-3 સેકન્ડ માટે જે છે સાઈડમાં જાઉં છું
હવે અહીંયા ખાસ જો કે આ હતું દ્વિદંતીયનું ઉદાહરણ. હવે આપણે જોઈએ ત્રિદંતી. તો હવે તમને ત્રિદંતીય હું કહું ને એટલે સીધું મગજમાં આવી જ જાય કે ત્રિદંતીયનું ઉદાહરણ છે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન થશે? 3 ઇલેક્ટ્રોન યુગ્મ. બરોબર. તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ તમે પહેલા તમારી જાતે વિચારો કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ દાન થતા હોય એવું ઉદાહરણ કયો? તમને એમ થાય એમ અમને કેમ ભણી આવીને ખબર પડે. અહીંયા જો દ્વિદંતીયમાં આપણે જોયું હતું કે ઇથેન 1 2 ડાયએમાઇન. કેવી રીતે પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન એવી રીતે થઈ શકે ને? જોઈએ હાલો આપણે. દ્વિદંતીય લિગેન્ડ ને અહીંયાથી થશે ત્રિદંતીય લિગેન્ડ કેટલા દાન કરશે? 3. તમારે આવી રીતે નોટમાં જ લખવાનું હોય. એક દંતીય લખ્યું હોય ત્યાં પાછું તમે આમ ઢૂંઢીને દ્વિદંતીય કરે. આ તો મારે બોર્ડ થોડું વધારે પડતું મોટું છે એટલે તમને હું આવી રીતે કીધું. બરોબર. 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. આમાં બે પ્રકાર આપણી પાસે હોય. એક હોય તટસ્થ ને એક હોય ઋણ. તટસ્થની અંદર તમે ખાસ જોવો તો આપણે ઉદાહરણ લઈએ કે અહીંયા CH2 CH2 NH2 NH2 ને NH2. અહીંયા તમે જુઓ તો અહીંયા બધે ઇલેક્ટ્રોન યુગ્મ હશે. નાઇટ્રોજન છે એટલે તો આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એટલે આને કહેવાય પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન. પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ઓલા ઇથેન 1 2 ડાયએમાઇન ને આપણે EN વડે દર્શાવતા એમ આને PTN વડે દર્શાવાય. બરોબર. પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન. ઋણ એક દંતીય લિગેન્ડ ઋણ ત્રિદંતીય લિગેન્ડમાં ઉદાહરણ જો તો CH3PO4. આવું એક સંયોજન તમે ક્યાંક સાંભળેલું હશે અથવા તો જોયેલું હશે. અહીંયા P ડબલ બોન્ડ O પછી એક OH. આપણે અત્યારે આવું દેશી ભાષામાં આમ દોરીએ તો અહીંયા OH ને અહીંયા OH. હવે અહીંયાના જ્યારે હાઇડ્રોજન દૂર થાય ને એટલે કાંઈક આવી રીતની પરિસ્થિતિ થાય કે P ડબલ બોન્ડ O પછી એક ઓક્સિજન માઈનસ ને અહીંયાથી ઓક્સિજન માઈનસ. તો બધેથી તમે જુઓ કે હવે અહીંયા ઓક્સિજન માઈનસ છે એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી અને એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી. એટલે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન થયા? 3 ઇલેક્ટ્રોન યુગ્મ દાન થયા. તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ દાન થયા એટલે આને ઋણ ત્રિદંતીય લિગેન્ડ એવું કહેવાય. આની સંજ્ઞા કાંક આવી રીતે હોય PO4 3-. બરોબર. ફોસ્ફેટ આયન આને એવું કહેવાશે. એટલે બે આપણે ઉદાહરણ જોયા ઋણમાં. બરોબર. ઋણમાં આવી રીતે છે અને તટસ્થમાં તમને કંઈક આવી રીતનું જોવા મળશે. ઉદાહરણ ઉપરથી આપણે જેમ દ્વિદંતીયમાં જોઈને મામાએ તે જોઈ લઈએ એટલે તમને વધારે ક્લિયર થાય. ખાસ સવર્ગાંક આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એટલે તે હું તમને ખાસ કહું છું. એટલે અહીંયા તમને દોરીને દર્શાવું છું. બુકની અંદર તમે જોશો તો તમને લિગેન્ડ જે અડધા કરતા અડધા પેજમાં આપેલું છે પણ એની અંદર આ બધા પ્રકાર આપી દીધેલા છે તમને. ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈએ તો કે Cr PTN 2 2+. હવે આને છે તમે ખાસ ધ્યાનથી જો કે Cr PTN 2 2+ છે. બરોબર. તો અહીંયા આનો તમને કોઈ સવર્ગાંક પૂછે તો એ સવર્ગાંક કેટલો થાય? વિચારો ખાસ ધ્યાનથી. અહીંયા તમને કોઈ આનો સવર્ગાંક પૂછે તો શું થશે? એક PTN છે એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે? 3. તો 2 PTN કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે? 6. એટલે આનો સવર્ગાંક અહીંયાથી થશે 6. સવર્ગાંક આનો થશે 6. કઈ રીતે અહીંયા તમે જો તો સીધો આપણે આનું ઉદાહરણ તે દોરીએ કે CH2 CH2 NH2 NH2 NH2. અહીંયા જે હશે ઈ કોણ હશે તો કે ક્રોમિયમ. NH2 CH2 NH2 CH CH2 NH2 અને 2+. રેડી. આટલી વસ્તુ ખાસ ધ્યાનથી જો કે એક અહીંયાથી આ એક આ બગડે 2 તગડે 3 સગડે 7 પાંચડે 5 ને સગડે 6 એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું અહીંયાથી દાન થશે એટલે આનો સવર્ગાંક 6 થાય. બરોબર છે. અને આ ત્રિદંતીય લિગેન્ડ એટલે 2 ત્રિદંતીય લિગેન્ડ તમને આપેલા છે.
PO4 3 માઈનસ વયું ગયું બરોબર ફોસ્ફેટ આયન જેને આપણે કહેતા હતા એનું આપણે ઉદાહરણ લઈને જોઈએ PO4 એટલે અહીંયા Cr PO4 2 બરાબર અને અહીંયા જે છે થઈ જશે 2 માઈનસ જે છે એવું આપણે અહીંયા લખીએ તો Cr માં તમે જો Cr 3 માઈનસ કરી નાખીએ CrPO4 2 3 માઈનસ આવી તો સંકીર્ણ આયન છે તો હવે અહીંયા તમને આંખ બંધ કરીને એટલે ખબર પડી જાય કે આ ત્રિદંતીય લિગેન્ડ છે બે આપેલા છે એટલે આનો સવર્ગ આંક જે છે સવર્ગ આંક એ કેટલો થઈ જશે 6 હવે દોરીને સીધું તમને દેખાડો પણ તમારે એવું કેવું જોઈએ કે નાના માં કઈ દોરવાની જરૂર નથી પણ આમ તમે કયો નાના તો મને અહીંયાથી સંભળાય નહીં એટલે હું તમને દોરી દઉં એટલે P બરોબર આનું બંધારણ તમે ખાસ જો આવી રીતે છે કે P ડબલ બોન્ડ O એક ઓક્સિજન માઈનસ ને ઓક્સિજન માઈનસ એમાંથી અહીંયાથી ત્રણ જગ્યાએ ઇલેક્ટ્રોનિટમાં દાન થાય છે એટલે P ડબલ બોન્ડ O એક ઓક્સિજન થોડું ફેન્સી માં આપણે દોરીએ એટલે તમને આમ જોવું ગમે ને અહીંયા ઓક્સિજન જે છે એ કાંઈક આવી રીતે થાય અહીંયા આપ્યું છે Cr એવી રીતે અહીંયા ઓક્સિજન P ડબલ બોન્ડ O અહીંયા ઓક્સિજન ને આમ કાંઈક આવી રીતે ને અહીંયા જે છે એ 3 માઈનસ તો હવે જો 1 2 3 4 5 6 બરાબર 6 છે એટલે સવર્ગાનો કેટલો થઈ જશે 6 થશે એટલે જેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય એટલો સવર્ગા આ ફરીને ઇલેક્ટ્રોન છે એટલે આપણે એક દંતીય દ્વિદંતીય અને ત્રિદંતીય એક દંતીયમાં ધન ઋણ અને તટસ્થ ત્રિદંતીયમાં આપણે તટસ્થ અને ઋણ જોયા એમાં આપણે ઓક્ઝેલેટ આયન અને ઈથેન 1 2 ડાયમાઇન આની અંદર પીટીએન પ્રોપેન 1 2 3 ડાયમાઇન અને PO4 3 માઈનસ ક્લિયર થાતું જાય ને આમ લાઈક મારતા જતો જો તમને ક્લિયર થાતું જતું હોય તો હવે ત્રિદંતીય પછી ષટદંતીય તમને એમ થાય ચતુર્દંતીય અને પંચદંતીય કેમ નથી લીધું પણ આપણે મોટે ભાગે જે જનરલ તમે જોશો ને તો આવી રીતે જશે કે બે હશે તમારી પાસે બે દ્વિદંતીય લિગેન્ડ હશે તમારી પાસે અથવા તો ત્રિદંતીય લિગેન્ડ હશે બરાબર જનરલ ઉદાહરણ જે છે આપણે અહીંયા લઈએ ષટદંતીય એમાં 6 ઇલેક્ટ્રોન યુગ્મનું ઉદાહરણ હવે તમે આખી વસ્તુ જો એનું ઉદાહરણ એક જ છે EDTA 4 માઈનસ બરોબર આ EDTA 4 માઈનસ એ કઈ રીતે હોય તો અહીંયા તમે જો આ H4 EDTA જે છે એ H4 EDTA નું બંધારણ કાંઈક આવી રીતે છે કે આ CH2 અહીંયા N CH2 COOH CH2 COOH અહીંયા N CH2 COOH અહીંયા CH2 COOH અહીંયા તમે ખાસ જોશો ને તો કઈ આવી રીતે થશે કે +4OH આની વચ્ચે પ્રક્રિયા થશે અને આવી રીતે બનશે EDTA 4 અને 4H2O છૂટા પડશે હવે અહીંયા તમે જો તો આને પહેલા તો ષટદંતીય કેમ કહેવાય ઈ જોઈએ પણ એની પહેલા અહીંયાથી HH દૂર થઈ જાય બરાબર આ બધી જગ્યાએથી HH આવે છેડાના H છે ને ઈ દૂર થઈ જાય એટલે કાંઈક આવી રીતે થાય કે CH2 જગ્યા આપણે થોડી નીચે લખી નાખીએ કે CH2 N CH2 COO CH2 COO N CH2 COO અને CH2 COO હવે અહીંયા તમે ખાસ વસ્તુ ધ્યાનથી જુઓ કે તમને દેખાય છે 4 પણ છે આ ષટદંતીય લિગેન્ડ એવું કેમ તો અત્યાર સુધી એની વસ્તુ તમને ખ્યાલ આવી જોઈએ ને એટલે તમે સીધું પકડી લે કે છે ભાઈ હીરો આપણો કોણ નાઇટ્રોજન તો એક અહીંયાથી બે અહીંયાથી આ 3 આ 4 આ 5 અને આ 6 એટલે આને ષટદંતીય લિગેન્ડ એવું કહેવાય હવે એક વસ્તુ ખાસ મગજમાં તમે રાખજો કે આ જે છે ને એ થોડોક ચંદ્ર વિચિત્ર છે ચંદ્ર વિચિત્ર એટલે એની અનુકૂળતા પ્રમાણે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય
જે જનરલ ઉદાહરણ અહીંયા આપણે જોયું ને કે 1 2 3 4 5 6 કોઈ વખત છે ને આમાં આવી રીતે જ હોય. સવર્ગાંક પહેલા અહીંયા ખબર પડી ને કે આનો સવર્ગાંક હશે એ કેટલો થઈ જશે 4. EDTA એ 4 માઈનસ ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. તો અહીંયા તમે જુઓ તો 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. હવે આમાં કોઈ વાર કન્ડિશન આવી આને હું જવા દઉં છું. તમે આમ આરવાર લખતા જાજો પાછા વિડિયોને સ્ટોપ કરીને. હું પાછો રાહ એટલી બધી નહીં જોયો. H4 EDTA આપણે અહીંયા લખીએ પહેલા આ H4 EDTA અહીંયા હું દોરી નાખું એટલે તમને આખી વસ્તુ ધીમે ધીમે ક્લિયર થઈ જાય. CH2 N CH2 COOH CH2 COOH N CH2 COOH અને CH2 COOH. હવે જો પહેલા આ અત્યારે આનું બંધારણ છે H4 EDTA. તો H4 EDTA હશે ને ત્યારે સવર્ગાંક આનો કેટલો હશે 2. બરાબર? કેમ કે આની અહીંયાથી 2 જ ઇલેક્ટ્રોન યુગ્મ દાન થતા હોય એટલે આનો સવર્ગાંક કેટલો હશે 2. હવે ધારો કે આવી રીતે હોય કે H4 EDTA માઈનસ એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી દૂર થયો એટલે સોરી એક હાઇડ્રોજન દૂર થયો તો હવે અહીંયાથી તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે એટલે તમે જો આ 1 2 અને 3 એટલે અહીંયા હશે 3. હવે ધારો કે હું આવી રીતે લખું અહીંયાથી જશે H3 બરોબર 1 2 અને 3 હાઇડ્રોજન છે ને H2 EDTA 2 માઈનસ. તો અહીંયા જુઓ તમે કે 2 હાઇડ્રોજન દૂર થાય તો આ 1 2 3 અને 4 એટલે એનો સવર્ગાંક હશે 4. રેડી? આવી રીતે ધારો કે હોય H EDTA 3 માઈનસ. તો અહીંયા તમે જુઓ આને પંચદંતીય લિગેન્ડ એવું કહેવાય. અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ દાન થાય બરાબર એટલે 1 2 3 4 ને 5 ને છેલ્લે અહીંયા તમે જોવો કે EDTA 4 માઈનસ બરાબર કે જે આપણો મેઈન માણસ છે કેટલા થઈ ગયા 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. એટલે આ વસ્તુ તમારે યાદ એટલે રાખવી પડે કે ક્યાંક તમે MCQ એવો પૂછાય એમાં આવી રીતે આપેલું હોય તો તમે ગભરાઈ ન જાઓ. એટલે આને તમે દ્વિદંતીય કહ્યું ત્રિદંતીય પંચદંતીય અને ષષ્દંતીય લિગેન્ડ એટલે આને ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ કહેવાય. બરાબર? ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ એટલે એની અનુકૂળતા પ્રમાણે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એને કારણે